હાલો મિત્રો, આજે હનુમાન જયંતિ હતી તો આપણે કામ ધંધો બધે બંધ રાખી દીધો. બરાબર, સવારના ઘરે રાવલ વયા ગયા હતા. પાછું હનુમાન દાદા જયંતિનું બધું સંપૂર્ણ કાર્ય પૂરું થયું, પાછા આવી ગયા. તો આજુબાજુમાં આજે ઘણી જગ્યાએ ફૂલ વરસાદ થયો. ભાટિયામાં તો મેઇન બજારોમાં ગોઠડા પાણી ભરાઈ ગયા. ત્યારે પીડારા ગામે જે શિવપુરાણ મહાશિવપુરાણનું આયોજન કરેલું હતું, ત્યાં આખા ખેતરમાં કીચડ. હવે વરસાદ શું કરવા માગે કંઈ સમજાતું નથી. કાંઈ વધવા દે કે નહીં વધવા દે. જોકે મારે તો નથી ખેતી કે નથી કાંઈ, આપણે તો મજૂરી કરીએ છીએ ભૈરિયામાં. જો અત્યારે હું હમણાં પૂગી જ રહ્યો છું રાવલથી. અત્યારે બેઠો છું બારે. જો આ અમારો ભૈરિયો છે, અત્યારે કોઈ છે નહીં. હું જાતે એકલો ફેમિલી સાથે છું. ફેમિલી બધી હોઈ ગઈ. મારા છોકરાને મમ્મી મોબાઈલ જોવે છે, હું બહાર બેઠો છું. બરાબર, તો કંઈક આવું છે. જો અત્યારે વાતાવરણ જો ચાંદમાં વાદળા દેખાય છે. હું હમણાં આવ્યો ત્યારે આમ જો એમ થાય વરસાદ પાછો આવી જ જાય એવું વાતાવરણ થઈ ગયું. તો અત્યારે હવે આ ઉનાળાની સિઝનમાં જો ઠંડી લાગવા માંડી, બારે બેઠા તોય ઠંડી. આ સિઝન શું છે કંઈ સમજાતું નથી. બરાબર, તો ઘણા ખેડૂત લોકોને અત્યારે તલની ને મગ ને કોઈ બધી બીજી મોહિમમાં નુકસાની આવી, બીજા લોકોને ઘણા બધાને નુકસાની આવી. આ વર્ષ શું છે કંઈ સમજાતું નથી. બરાબર, તો હાલ આવું છે. હું અહીંયાથી વહી ગયો તો મને ફોન આવ્યો હતો ભાઈએ કે વરસાદ ફૂલ આવવાનો છે, તું અહીંયા આવ ને મોટર હું ઢાંકી દઈએ કે. મારા રીતે પહોંચાણું નહીં. મારા બાપુજી પાછળ હતા, એ બધું કામ પૂરું કરી પછી આવ્યા હતા રાવલ. જો હનુમાન જયંતિ હતી ને, પાછું અમારા રાવલ ગામમાં કોળી સમાજની વાડીએ ભાગવત સપ્તાહ છે. એ રામાપીરની સત્સંગ મહિલાઓ દ્વારા કરવામાં 90 જેટલી મહિલાઓ દ્વારા આજે કેટલાથી ઘણા દી થઈ ગયા યાદ નથી, સપ્તાહ ચાલુ છે. હું પણ ખુદ ગયો હતો. બહુ આનંદ આવ્યો એમાં સપ્તાહમાં. પછી ગયા આપણે હનુમાન જયંતિ હતી તો હનુમાન દાદાના મંદિરે ગયા ને અમે બે બ્લોગ બનાવ્યા ફેસબુક માટે. બરાબર, યુટ્યુબ માટે થોડોક ટાઈમ ન મળ્યો, પણ અંધારું થઈ ગયું. પછી રિટર્ન મારે અહીંયા કામ ધંધે આવવાનું જ હતું અત્યારે, કારણ કે મારે સવારે કામ ચાલુ કરવાનું. તો અહીંયા પૂગ્યો તો આમાં તો છાંટા હતા, બહુ વરસાદ અહીં નહોતો. બાકોડી સુધી હતો, બાકોડીથી ભાટિયાને ઓલી બાજુ દ્વારકા બાજુ તો આમ અતિશય ફૂલ વરસાદ, ઘણી બધી નુકસાની થઈ. બરાબર, આવું છે કંઈ સમજાતું નથી. અત્યારે વાતાવરણ દેખાય છે જ આવું ચોખ્ખું દેખાય. હવે સવાર થાય તો શું થાય કાંઈ ખબર છે નહીં. બરાબર, તો આવું છે. તો છેલ્લે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.